કેવું બ્રહ્મચર્ય ખબર છે? 32 વર્ષની ઉંમરે પેથડ મંત્રીએ 32 વર્ષની ઉંમરે તો એમણે બ્રહ્મચર્યનું પાલન આજીવન માટે બ્રહ્મચર્યનો વ્રત લીધેલો. ચોથાનું વ્રતનું વ્રત. રાણકપુર મંદિરના સ્થાપક કુંભારણાનો મંત્રી ધરણાસા પોરવાલ એ પણ એવા હતા. પેથડસા પણ એવા હતા, ધરણાસા પણ એવા હતા. રાણકપુર જેને બનાવ્યું એ ધરણાસા. એ ધરણાસાએ પણ 32 વર્ષની ઉંમરે 32 સંઘોની વચ્ચે શ્રી શત્રુંજય ઉપર શ્રી સોમસુંદર સુરીજીના હસ્તે તીર્થમાળા પહેરી અને બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું. એ દિવસે એવી શરત જ કરવામાં આવેલી. 32 સંઘો ભેગા થયેલા હતા ત્યારે. આ ધરણાસાની વાત છે. અને પેથડસા પણ એવા હતા. પેથડસા મંત્રી એ પણ એવા. આ તો અત્યારે આ ધરણાસાની નીકળી. તો ધરણાસાએ શું શત્રુંજય પર ત્યાં 32 સંઘો ભેગા થયેલા. હવે તીર્થમાળા કોણ પહેરશે એના માટે ચર્ચી ચાલતી. અને બધા શ્રીમંતો પણ એવા જ હતા બધા. અને ચડાવવા બોલાવવા તો કોઈ પાછા પડે એવા હતા નહીં. પણ ત્યારે આચાર્ય ભગવંતે એક શરત મૂકી કે અત્યારે જે કોઈ એવું ઉત્તમ કાર્ય કરે કે જે અઘરું હોય, કોઈ એવો કોઈ નિયમ લે. એટલે પેલા ધરણાસા ઊભા થઈ ગયા કે હમણાં 32 વર્ષે પતિ પત્ની સાથે બંને ઊભા થઈ ગયા અને શ્રાવિકાને ઈશારો કર્યો, ચાલો ઉઠ ઊભી થા. અને ઈશારો કર્યો. બંને જણાએ આજીવન ચતુર્થ વ્રતનું પચકાણ લઈ લીધું. બ્રહ્મચર્ય આજીવન 32 વર્ષની ઉંમરમાં. 32 વર્ષ શું કહેવાય? કંઈ ના કહેવાય. આજીવન બ્રહ્મચર્ય અને 32 સંઘોની વચ્ચે એમણે આ નિયમ લીધો અને તીર્થમાળા એમણે પહેરી શત્રુંજય. અને પછી આગળ ગિરનારવાળું તો બધું આગળ ઘણું છે. એ પેથડસાનું છે ને ગિરનારવાળું. એ આપણે પેથડસાનું બી જોઈ લઈએ. કેમ કે આ ચારિત્રની વાત છે તો બધા બહુ ઝાંઝણ મંત્રી, વિમલ મંત્રી, વિમલ વસરી, બહુ બધા પદાર્થો છે. દેદાસાનો પુત્ર પેથડ અને પેથડનો પુત્ર ઝાંઝણ. આ તો દાદા પણ એવા હતા, દેદાસા પણ એવા હતા, પેથડ મંત્રી પણ એવા હતા અને એમનો પુત્ર ઝાંઝણ. બધા દાનવીરો હતા. એ પણ મહાદાનવીર અને ધર્મિષ્ઠ હતો. આ કોની વાત છે? ઝાંઝણ મંત્રીની વાત છે. ઝાંઝણ મંત્રી હા, એટલે પેથડસાનો પુત્ર. એટલે પહેલા દેદાસા દાદા હતા. દેદાસાનો પુત્ર પેથડ અને પેથડનો પુત્ર ઝાંઝણ. એ ઝાંઝણ પણ જે મહાદાનવીર હતો, ધર્મિષ્ઠ હતો. આ મંત્રી જ્યારે માંડવગઢથી 2.5 લાખ યાત્રીઓ સાથે સંઘ લઈને શત્રુંજય પહોંચ્યા ત્યારે ઋષભદેવની સોના રૂપાની પૂજા કર્યા પછી 3 કરોડ સુગંધી પુષ્પ વડે પ્રભુની પુષ્પ પૂજા કરે છે. 3 કરોડ સુગંધી પુષ્પ વડે. આ ઝાંઝણ મંત્રી પણ બહુ ઉદારચિત હતા, બહુ ઉદાર દિલ હતા. અરે કેટલા 3 કરોડ સુગંધી પુષ્પો એટલે ને પેલા સોના રૂપાના રંગ મંડપ ભરાય. હા, એ પેલા સોના રૂપાના નાણાથી તો પૂજા કરી, સોના રૂપાથી તો કરી જ. અને પછી ફૂલોથી 3 કરોડ સુગંધી. પછી થરાદના આબુ સંઘવીના સંઘને માટે ભોજન. એક વખત છે ને થરાદના આબુ સંઘવી અચાનક આવી ગયેલા અને એના માટે ભોજન બનાવવાનું હતું. તો ફટાફટ બધી તૈયારી કરી, બધી ભોજન. અને કેટલા એમાં બી લખેલું છે કેટલા બધા 32-33 મિષ્ટાન. હા, એ બી ખરું. અને કેટલા લાખો લોકો, લગભગ 25 લાખ લોકો હતા. હા, અમદાવાદમાં ત્યારે 25 લાખ લોકો ભેગા થયેલા ત્યારે. ને સાબરમતી નદીના કિનારે, ત્યારે સાબરમતીનો કાંઠો કેવો હતો. સાબરમતીના કિનારે ફટાફટ તંબુ ઊભા કર્યા અને આ આખા બધાને એવા સરસ જમાડ્યા. વિચારો કેવો રૂપિયો ખર્ચ્યો હશે ને, દિલદાર કેવા હશે. અને કોઈને આમ જરાક બી તકલીફ નથી પડવા દીધી. પછી આ મંત્રી એક મૂડા પ્રમાણ પહોળી, ઉપર સોનાની પાટથી ભરેલી, નીચે ચાંદીની પાટથી ભરેલી, વચ્ચે રેશમી વસ્ત્રવાળી, શત્રુંજયના શિખરથી ગિરનાર શિખર સુધી લાંબી ધજા બાંધેલી. જો શત્રુંજયના શિખરથી ગિરનાર સુધી લાંબી ધજા બાંધેલી કેવી હતી? એક મૂડા પ્રમાણ પહોળી અને ઉપર સોનાની પાટથી ભરેલી ને નીચે ચાંદીના પાટથી, એટલે આખો એનો વરખ, સોનાનો વરખ તો ચાંદીનો વરખ, એવી રેશમી વસ્ત્રવાળી શત્રુંજયના શિખરથી ગિરનારના શિખર સુધી લાંબી ધજા બાંધેલી, જે ધજામાં 54 ધડી સુવર્ણ ખર્ચ થયેલું. 54 ધડી. એક ધડી એટલે કેટલું ખબર ને? 40 કિલો. હા, એટલે મણ નહીં, 40 કિલો. હા, પહેલા છે ને 40 કિલોનું મણ ગણાતું. આ તો ધડી 20 મણ. હા, આ ધડીમાં છે ને, ધડીમાં લગભગ 200 કિલો આવતું.
એક ધડીમાં 200 કિલો આવે. અહીંયા ગિરનારમાં જ આવે છે હા વાંચ્યું હા છે. હા ગિરનારની જે તો- ધજા ચડાવવાનું આદેશ ઘી બોલાય છે ને? હા, એ ધજામાં 56 ધડી સુવર્ણ વપરાયું છે. એવી લાંબી ધજા હતી ત્યાં. એ ધજા એમાં બાંધેલી. પછી આ મંત્રીનો સંઘ, જો અમે તમને કીધું ને અમદાવાદ વાળું, જો હમણાં વાત આવે આ મંત્રીનો સંઘ જ્યારે અમદાવાદ પહોંચ્યો ત્યારે રાજાની આજ્ઞાથી સમગ્ર ગુજરાતની 15 લાખની વસ્તીને ભોજન કરાવે છે. મોટા મોટા 100 મંડપો બાંધે છે. 6 દિવસે આખું ગુજરાત જમે છે. પછી પણ હા એક મિનિટ કેટલા 15 લાખની વસ્તીને ભોજન કરાવે છે. આ 6 દિવસે આખું ગુજરાત જમે છે ને પછી પણ ઘણી મીઠાઈ વધવાથી રાજાને દેખાડીને આશ્ચર્ય પમાડે છે. 6 દિવસ સુધી જમાડ્યું 15 લાખને ગુજરાતનું. ગુજરાતની વસ્તી 15 લાખ. અને પછી જે હા 15 લાખની વસ્તીમાં 2.5 લાખનો સંઘ લઈને આવ્યા. હા આ તો બધું અમુક આંકડા તો છે ને આપણને અને 6 દિવસ સુધી જમાડે છે બધા. અને પછી બી મીઠાઈ વધી, રાજાને બતાવી. રાજા વિચારમાં પડી ગયો આટલું જમાડ્યું ને હજી આટલી મીઠાઈ વધી. પછી રાજાએ બધા નગરમાં બધાને મીઠાઈઓ વહેંચી. પછી જો આ સંઘ સાબરમતીમાં નદી કિનારે ગુજરાતને જમાડવાની તૈયારી માટે મહિના સુધી રોકાય છે. સાબરમતી નદીના કિનારે આ જે સંઘને જમાડ્યો ને એ સાબરમતી નદીના કિનારે 1 મહિના સુધી તેની બધી તૈયારી કરી ત્યાં રોકાય છે સંઘ અને એ તે જમાડે છે. પછી આ મંત્રીએ અમદાવાદના સારંગ રાજા પાસે વચન આપીને કેદિત કરેલા 96 રાજાને છોડાવ્યા. 96 રાજાઓ કેદમાં હતા એ સમયે, સારંગ રાજાના કેદમાં. અમદાવાદના સારંગ રાજા, ત્યારે અમદાવાદમાં રાજા હતા સારંગ નામના રાજા, એમને 96 રાજાઓને કેદ કરેલા હતા. અને આ ઝાંઝણસા મંત્રીએ એમને વચન લઈને 96 રાજાઓને છોડાયા. તો છોડાવ્યા એટલે પછી એનું રાજ્ય પાછું આપવું પડે. હાસ તો એટલે રૂપિયા આપ્યા ને, તમે જેટલા જોયેલા રૂપિયા લઈ લો પણ રાજાને છોડવાયા. આ સાધવિક ભક્તિ કહેવાય. આને કહેવાય સાધવિક ભક્તિ આને કહેવાય. તે વખતે આભુ સંઘવી 48 લાખ રૂપિયા સારંગ રાજાને ભેટ આપે છે. આભુ સંઘવી અને ઝાંઝણ મંત્રી બધા રાજાઓને 1 ઘોડો અને 5 વસ્ત્ર ભેટ આપે છે, રેશમી વસ્ત્રો. એટલે આભુ સંઘવીએ 48 લાખ રૂપિયા પેલા સારંગ રાજાને ભેટ આપે છોડ્યા માટે, એટલે રાજાને છોડ્યા માટે. અને ઝાંઝણ મંત્રી બધા રાજાઓને 1 ઘોડો અને 5 વસ્ત્ર ભેટ આપે છે. પોતાના રાજ્યમાં જઈએ. જાઓ. એટલે કેવું આ બધું તો આ ખરેખર આપણો બધો ઇતિહાસ જાણવા જેવો છે. અને એનાથી બી આ લોકોની ઉદારતા જોઈને બી આપણે એના ગુણાનુવાદ કરીએ, આપણા બી ઉદારતાના ગુણ આવે એના માટે છે. હજી પેથળ મંત્રી વાળું તો હજી તો રહી ગયું છે, તો બહુ ફાઇન છે. પેથળ એટલે સાહેબ કયો એરિયા એમ? ગુજરાતમાં પેથળ એટલે કચ્છ વાળો કે રાજસ્થાન ગુજરાતની બોર્ડર વચ્ચે. હવે જો પેથળ વાળું એ જ દેખાતું નથી. ઐતિહાસિક ઘટનાઓ રમના દેવી એના ઉપર કદાચ તો પછી લેશું. એ સુરજી વાળું બી છે. અનુપમા દેવીનું ઉજવણું. અનુપમા દેવીએ જ્ઞાન પંચમીની આરાધના કરી. અનુપમા દેવી એટલે તેજપાલની પત્ની અનુપમા દેવી. આરાધના કરીને તપ પૂર્ણ થયો પછી એનું ભવ્ય ઉજવણું કર્યું. એટલે સંવત 1292માં, વિક્રમ સંવત 1292માં અનુપમા દેવીએ જ્ઞાન પંચમીની આરાધના કરી. એટલે જ્ઞાન પંચમીનો જે 5 વર્ષ ને 5 મહિનાનો તપ પૂરો કર્યો, હવે એનું તપનું ભવ્ય ઉજવણું કરે છે. એમાં 25 સંવત્સરણ શત્રુંજયમાં તળેટીમાં જેને બધું કર્યું ઉજવણું, શત્રુંજય તળેટીમાં ત્યાં 25 સંવત્સરણ, પછી શત્રુંજયની તળેટીમાં 25 વાડીઓ, ગિરનારની તળેટીમાં 16 વાડીઓ, તેજલપુરમાં જીનાલય અને પૌષદશાળા અને સાધુના ઉપકરણોના નામવાળા પાત્રા, જોડી, દાંડા, દોરી, ગામ આ બધું વસાવ્યું. શત્રુંજયમાં 25 સંવત્સરની રચના કરી. પછી 25 વાડીઓ એટલે બધી શત્રુંજયમાં 25 સંવત્સરની રચના કરી. હા એટલે સંવત્સર એટલે ઓરિજિનલ જે પેલા મોટા હતા ત્યારે ના નહીં, આપણે અત્યારે જે જે મમ્મી સંવત્સરનો દેરાસર છે એવું એ સમયે એમણે 25 સંવત્સરનો એવા રચના કરી હશે. એટલે ઉજવણી કરી ત્યારે 25 સંવત્સર જેમ આપણે બધા નથી રચનાઓ કરતા ત્યારે તો ગામમાં તળેટી હશે ને. હા તો તળેટી ત્યારે કેટલી તે તો તળેટી ગામમાં બી નહીં હોય તો આ જ હશે. એ આડીસર વડનગરવાળી. હા વલભીપુર. વલ્લભીપુર વાળી હશે. યસ સાહેબ 1292 એટલે 800 વર્ષ પહેલાની વાત.
હા. 790 વર્ષ છે. તો બી હવે જો 3 કે 4 તળેટી છે. એક તો હમણાં જે તળેટી છે તે એક પેલી આદેશ્વર ભગવાન વાળી જે 99 પૂરો 99 જે ઓરિજિનલ, અને એક આ વલ્લભીપુર વાળી આ ગામની કંકુબાઈની ધર્મશાળા. કંકુબાઈની ધર્મશાળા. હા, કદાચ એ હોઈ શકે. અનુભવ એ બધી. એ હજી કલ્પના કરવાની છે. ચાલ, આપણે તો હવે અંદાજે જ આપણે કારણ કે આપણે એવું કહીએ છીએ હા, હા. કે દર વર્ષે એક ચોખાના દાણા જેટલો શત્રુંજય ખસે છે અથવા હા. ટૂંકો થાય છે. નાનો થાય છે. એક ચોખાનો દાણો એટલે 800 દાણા એટલે કેટલું થાય છે? 2 ટકા. 2 પગલા. એટલે આ બધું હા. ત્રીજા આરાના કલ્પનીય અંતની છે. વાત છે કે ચોથા આરાની શું શરૂઆતની વાત છે. એ આદિશ્વર ભગવાન હતા તો ત્રીજા આરાના અંતમાં. એન્ડમાં. હા, ત્યારે તે એમણે પૂર્વ 99 વાર જે કરેલું. એટલે પહેલી ત્યાં તો તારીખે એટલો મોટો હતો સર. એટલે જ ત્યાંથી નરેન્દ્ર મોદી પેદા થયા ને. વડનગર. એ વડનગર હતી ત્યાંથી. જી સાહેબ. એટલે એ ધારાનું મહત્વ તો ખરું છે. અને એક વસ્તુ જે કે નેગેટિવ ઉર્જા પોઝિટિવ ઉર્જા એ હકીકતે છે ને છે. અને મેં કોઈ પ્રશ્ન લખેલો તો યાદ છે કે કીધેલો તો? હા. કેટલા ખોડિયાનો આહાર ગ્રહણ કરે છે મહાદેવ. હા, મહાવિદ્યના સાધુ સાધ્વીઓ કેટલા કવળનો આહાર ગ્રહણ કરે છે. કેટલા કવળ એટલે કોળિયા. હા, કેટલા કવળ. હા. જા, હા, તો આમાં તો દેખાશે બી નહીં, લાઈટ ઓછી છે. હા. કવળ શબ્દ છે. અને પ્રશ્ન એ હતો કે મહાવિદ્ય રહેલા કવળ. હા, કવળ એટલે કોળિયા. આપણે કોળિયા બોલે ને, બાઈટ. કેટલા બાઈટ તો મહાવિદ્યમાં રહેલા સાધુ સાધ્વી ભગવંતો કેટલા કવળનો આહાર કરે? તો સાધુ ભગવંત 32 કોળિયા અને સાધ્વી ભગવંત 28 કોળિયા. અને આમ બી શાસ્ત્રીય રીતે કીધેલું છે પુરુષોએ 32 કોળિયાનો આહાર કરવાનો અને સ્ત્રીઓએ 28 કોળિયાનો. પણ અમે પ્રશ્ન મહાવિદ્યના માટે એટલા માટે પૂછ્યો છે કે એની પાછળ લોજિક છે કે મહાવિદ્યના તો 500 ધનુષની કાયાવાળા માણસ. હવે એમના 32 કોળિયામાં આપણે ત્યાં હોઈએ તો આપણે કેટલા અનાજના ઢગલા ખાલી કરવા પડે. તો હવે એમાં કીધું છે કે આ 32 કવળ એટલે 32 મૂળા. આપણા ભારતના અત્યારે આપણા 5મા આરામાં 32 મૂળા થાય. આ મૂળા એટલે ખબર છે આપણે ગામડામાં પેલા છે ને મોટી મોટી કોઠીઓ હતી અનાજ ભરવાની. હમ. અને એનો મૂળો કહેવાય. અને કોઠી કરતા પણ મોટો કોઠાર હતો. કોઠાર એ મૂળો બહુ મોટો આવે. તો એક મૂળામાં 1000 મણ આવે. એટલો મોટો મૂળો આવતો પેલા. આપણે તો બધી હમણાં જે માટીની બધી કોઠીઓ છે તો નાની, એમાં તો એટલું બધું ના આવે. બહુ બધું 100-200 કિલો આવે અનાજ. પણ પેલામાં એ જે મૂળો હતો ને, મૂળો વધારે મોટો આવતો. એમાં 1000, આમાં લખેલું છે પુસ્તકમાં, એક મૂળા બરાબર 1000 મણ. 1000 મણ. મણ. 10,000 ગુણ્યા બે. હા. 20,000 એટલે 2 ટ્રક ભરીને. હા, 2 ટ્રક ભરેલો એટલો મૂળો થઈ જાય, એટલો મોટો મૂળો. અને એ તો શું કીધું, આવા 32 મૂળા એટલે એક કોળિયો 32 મૂળાનો. એવા 32 ગુણ્યા 32 કરો. હવે 32 મૂળા ગુણ્યા 32. તો એ લોકોનો એક કોળિયો કેટલો મોટો થાય. આપણું કેટલું અનાજ, અહીંયા કેટલું અનાજ. આમાં કીધું છે ટોટલ, એનો જવાબ બી લખેલો છે. બધી એટલી અદ્ભુત વાતો છે ને, એમાં તો સમય ક્યાં જતો રહે ખબર ન પડે, એટલી બધી અદ્ભુત વાતો છે. મહાવિદ્યના સાધુનું મુખનું, હા એ થયું. મહાવિદ્યમાં રહેલા સાધુઓ પણ 32 કવળનો આહાર કરે છે. તેમને 32 મૂળાનો એક કવળ થાય. 32 કવળનું 1024 મૂળા પ્રમાણ આહાર થાય. 1024 મૂળા પ્રમાણ. 1024 ગુણ્યા 2 એટલી ટ્રક. હા, એટલે ટ્રકો થાય ઘણો. અને પાછું શું કીધું, હવે એમનું મુખ કેટલું મોટું છે? મહાવિદ્યના સાધુનું મુખનું પ્રમાણ 50 હાથ જેટલું. એમનું મોઢું 50 હાથ જેટલું. 50 હાથ જેટલું મોઢું હોય. અને પાત્રના તળિયા, એમના જે પાત્રા ને વાપરવાના પાત્રા, એનું જે તળિયા છે ને, પાત્રાના તળિયા 17 ધનુષ લાંબા હોય. જે પાત્રા લઈને વાપરવા બેસે સાધુ વગર, એનું તળિયું 17 ધનુષ લાંબુ. તો પાત્રું કેટલું મોટું હોય.
એક ધનુષ એટલે આપણા 4 હાથ થયા. આપણા 4 હાથ બરાબર એક ધનુષ થયું. આવા 17 ધનુષ. એટલું મોટું તળિયું, એટલું તળિયું હોય તો પછી ઊંચાઈ કેટલી હોય, પાત્ર કેટલું મોટું હોય. એમની કાયા બી એટલી મોટી હોય. કાયા મોટી છે ને, 500 ધનુષની કાયા. 1200 ધનુષ. તો થઈ જાય. એટલે પછી કવળની વાત આવી ને, એટલે 32 કવળનો આહાર. તે 32 કવળ 32 મૂળા પ્રમાણે, અને એક મૂળો એટલે 1000 મૂળ. એ બધી અદ્ભુત વાતો છે. અને આ બધા ગ્રંથોના આધારે છે. પુસ્તકમાં કઈ વસ્તુ ખોટી નથી. આ ખાસ કરી બધામાં ગ્રંથોના આધાર લખેલા છે. જીરાજને બધી બોલાય તો ચાલો.